કાલે મહુવા કોર્ટમાંથી જામીન મળ્યા હતા। આ 8 આરોપીઓ બાદ હવે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જયરાજ આહિર અને જયરાજ આહિરની સાથે સાથે અન્ય 4 આરોપીઓની જો વાત કરવામાં આવે તો એની અંદર અન્ય નાજુ કામળિયા, રાજુ કામળિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાનુ સોલંકીની આ આખી ઘટનામાં જે છે એ હવે જામીન અરજી મૂકવામાં આવી છે। આ આખી ઘટનામાં કોળી સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી એવી માંગ કરવામાં આવી રહી હતી કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે, એમને જેલ હવાલે કરવામાં આવે। હજી તો કોળી સમાજની એક ન્યાય સભા હતી, એ ન્યાય સભા પૂરી થઈ જ છે અને હવે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જયરાજ આહિર દ્વારા જામીન અરજી મૂકવામાં આવી છે અને આ જામીન અરજીને લઈ અને આગામી 6 તારીખે મહુવા સેશન્સ કોર્ટમાં સુનાવણી પણ છે। હવે ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે આ 6 તારીખે સુનાવણી થશે અને આ સુનાવણીમાં ક્યાંક ને ક્યાંક જયરાજ આહિર પણ બહાર આવી શકે છે, કારણ કે જો પહેલાના 8 આરોપીઓને કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા હોય તો પછી આ જયરાજ આહિર અને એમની સાથે સાથે અન્ય 4 આરોપીઓને પણ જામીન મળી શકે છે, એવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। પણ આ તમામ ચર્ચાઓની વચ્ચે જો સૌથી મોટી અપડેટ અને સૌથી મોટી વાત કરવામાં આવે તો જયરાજ આહિરને આગામી 6 તારીખે હવે મહુવા સેશન્સ કોર્ટમાં આ આખી બાબતને લઈ અને તેમની જામીન અરજીને લઈ અને સુનાવણી કરવામાં આવશે। જો અન્ય આરોપીઓ અને જો જયરાજ આહિર આ આખી ઘટનામાં જો વાત કરવામાં આવે તો 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેલ હવાલે કરવામાં આવ્યા હતા। 14મો આરોપી જયરાજ આહિર હતો। વધુમાં જો વાત કરવામાં આવે તો આના પહેલા રાજુ દેવાયત ભમ્મર, વીરુ સપેદા, આતુ ભમ્મર, ભાવેશ છેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સની ઉર્ફે સતીશ વનાલિયા અને ઉત્તમ બામણિયા, આ 8 લોકોના જામીન જે છે એ મંજૂર થયા હતા। હવે જો આગામી સમયમાં જે જામીન અરજીઓ મૂકવામાં આવી છે એની વાત કરવામાં આવે તો નાજુ કામળિયા, રાજુ કામળિયા, સંજય ચાવડા, દિનેશ ઉર્ફે દાનુ સોલંકી અને જયરાજ આહિર, આ 5 લોકોના જામીન અરજી મૂકવામાં આવ્યા છે। 6 તારીખે મહુવા સેશન્સ કોર્ટમાં આખી બાબતને લઈ અને સુનાવણી થશે। હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આખી બાબતમાં જયરાજ આહિરને જામીન મળે છે કે નહીં। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।